Welcome on this video. In this video we will discuss about Plasmodium vivax. આપણે બધા જાણીએ છીએ, આપણને બધાને ખબર છે એ પ્રમાણે કે મલેરિયા જે છે એ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સથી થાય છે. એટલે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે છે એ એક પેથોજેનિક પ્રોટોઝોઅન છે કે જેના વડે મલેરિયા થાય છે. અને જેના મલેરિયાના સિમ્ટમ્સ જેવા કે ફીવર, કોલ્ડ, આ બધા મલેરિયાના સિમ્ટમ્સ છે કે જે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સને લીધે થાય છે. અહીંયા ઇમેજમાં વચ્ચેની સાઈડ તમે જોઈ શકો છો કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની ઇમેજ બતાવેલી છે. આ જે વચ્ચે છે એ છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. Let's start with introduction. Members of subphylum Sporozoa are all parasites and without organelles of locomotion as adult. સ્પોરોઝોઆના સબફાઇલમ સ્પોરોઝોઆ જે છે એના બધા જ એનિમલ પેરાસાઇટ્સ છે કે જેની પાસે લોકોમોશન માટેની ઓર્ગેનેલ આવેલી નથી. એડલ્ટની અંદર સ્પોરોઝોઆના બધા એનિમલ્સ પેરાસાઇટ છે અને એની પાસે લોકોમોશન માટેની ઓર્ગેનેલ્સ આવેલી નથી, જેવી કે ફ્લેજેલા છે, સિલિયા છે, સ્યુડોપોડિયા. આ બધી ઓર્ગેનેલ એબસન્ટ જોવા મળે. ધીઝ આર ઇધર ઇન્ટ્રા ઓર ઇન્ટરસેલ્યુલર પેરાસાઇટ્સ. હવે સ્પોરોઝોઆના જે પણ એનિમલ છે એ તો ઇન્ટ્રાસેલ્યુલર અથવા તો ઇન્ટરસેલ્યુલર પેરાસાઇટ છે. ઇન્ટરસેલ્યુલર પેરાસાઇટ્સ એટલે શું થાય કે ઇન્ટરસેલ્યુલર પેરાસાઇટ એટલે કે સેલની અંદર રહેતા. ઇન્ટરસેલ્યુલર મીન્સ સેલની અંદર રહેતા અને ઇન્ટ્રાસેલ્યુલર મીન્સ કે બે સેલની વચ્ચે, સેલની અંદર નહીં પણ બે સેલની વચ્ચે જે પેરાસાઇટ્સ રહેતા હોય, આવા બધા પેરાસાઇટ્સને શું કહેશું આપણે? ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ્સ. અને સેલની અંદર રહેતા હોય એવા પેરાસાઇટ્સને આપણે કહેશું ઇન્ટરસેલ્યુલર પેરાસાઇટ્સ ઓફ બોથ ઇન્વર્ટિબ્રેટ એન્ડ વર્ટિબ્રેટ. આવા પ્રકારના પેરાસાઇટ છે એ વર્ટિબ્રેટના બોડીની અંદર પણ જોવા મળે અને ઇન્વર્ટિબ્રેટના બોડીની અંદર પણ પ્રેઝન્ટ જોવા મળે છે. એન્ડ મેની ઓફ ધેમ આર causative organisms or dreadful disease like malaria, various cattle fevers, coccidiosis in chickens, epidemic deaths in cultivated honeybees and silkworm, etc. તો આવા બધા પેરાસાઇટ જે છે, આવા બધા ઓર્ગેનિઝમ જે છે એ વેરિયસ ડિઝીઝ કોઝ કરતા જોવા મળે. લાઈક મેલેરિયા. હ્યુમનની અંદર જે મેલેરિયા જોવા મળે છે, મેલેરિયા ડિઝીઝ જે થાય છે એ કોને લીધે થાય છે કે સ્પોરોઝોઆના જે પેરાસાઇટિક એનિમલ છે એને લીધે મલેરિયા થતો જોવા મળે. વેરિયસ કેટલ ફીવર્સ. કેટલ એટલે કે પાલતુ પ્રાણીઓમાં જે તાવ આવે છે, ફીવર જોવા મળે છે, એ પણ આ પ્રોટોઝોનને લીધે થાય છે, પેરાસાઇટિક પ્રોટોઝોનને લીધે. આ ઉપરાંત કોકિડિયોસિસ જે છે એ એક ચિકનમાં થતો એક ડિઝીઝ છે, પાઉટ્રી ફાર્મમાં જોવા મળે છે. અહીંયા કોકિડિયોસિસની આપણે વાત નથી કરવાની, પણ ઇન શોર્ટ તમને ઇન્ફોર્મેશન માટે કહી દઉં કે કોકિડિયોસિસ છે એ ઇન્ટેસ્ટાઇનમાં ડેમેજ થાય કોકિડિયોસિસને લીધે. આવા પેથોજેનિક એનિમલ્સને લીધે, પેથોજેનિક સ્પોરોઝોન ને લીધે ઇન્ટેસ્ટાઇનની અંદર ડેમેજ થશે, જેને લીધે શું થાય કે વેઇટ લોસ થતો જોવા મળે. ઇન્ટેસ્ટાઇનમાં ડેમેજ થશે એટલે ફૂડ પ્રોપર એબ્ઝોર્બ નહીં થાય. એબ્ઝોર્બ નહીં થાય એટલે વેઇટ લોસ થશે. હવે ઇન્ટેસ્ટાઇન એનું પ્રોપર ફંક્શન નહીં કરે એટલે ડાયરિયા થતો જોવા મળે. ડાયરિયા થશે એટલે બોડીની અંદર વોટર કન્ટેન્ટ છે જળવાશે નહીં. વોટર કન્ટેન્ટ નહીં જળવાય એટલે ડિહાઇડ્રેશન થતું જોવા મળે. અને ડિહાઇડ્રેશન થઈ જાય, બોડીની અંદર પાણી ઘટી જાય, તો એને લીધે અલ્ટિમેટ ડેથ થતું જોવા મળે. એપિડેમિક ડેથ્સ ઇન કલ્ટિવેટેડ હનીબીઝ. હનીબીઝ અને સિલ્કવોર્મ જે છે કે જેના વિશે આગળ આપણે ભણેલા છીએ, એમાં પણ ડિઝીઝ થતા જોવા મળે અને એકસાથે બધાનું મૃત્યુ થતું જોવા મળે આવા પ્રકારના સ્પોરોઝોઅન પેરાસાઇટિક એનિમલ્સને લીધે. ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સ્પોરોઝોઅન જીનસ ઇઝ પ્લાઝ્મોડિયમ.
મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સ્પોરોઝોન કયું છે તો કે પ્લાઝ્મોડિયમ જીનસની જેટલી સ્પીસીસ છે એ whose 60 known species cause malaria in men and other animals. અહીંયા પ્લાઝ્મોડિયમની 60 જેટલી સ્પીસીસ જોવા મળે છે કે જે મલેરિયા કોઝ કરે છે. હ્યુમનની અંદર મલેરિયા માટે જવાબદાર છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પરંતુ 60 જેટલી સ્પીસીસ જોવા મળે છે કોની તો કે પ્લાઝ્મોડિયમની. પ્લાઝ્મોડિયમ એક જીનસ છે, વાઇવેક્સ એક સ્પીસીસ છે. તો હવે જીનસ પ્લાઝ્મોડિયમની 60 જેટલી સ્પીસીસ જોવા મળે છે કે જે મલેરિયા કોઝ કરે છે મેનની અંદર અને બીજા ઘણા એનિમલ્સની અંદર. Because of their malaria causing abilities, the species are commonly referred as malarial parasites. આવી જે મલેરિયા કરવાની જે એની એબિલિટી છે પ્લાઝ્મોડિયમની કે જેને લીધે મલેરિયા થાય છે, એટલા માટે આવી બધી સ્પીસીસને મલેરિયલ પેરાસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. પેરાસાઇટ તો છે જ ઇન્ટરસેલ્યુલર અથવા તો ઇન્ટ્રાસેલ્યુલર, હ્યુમન બોડીની અંદર અથવા તો બીજા કોઈ પણ બોડીની અંદર વર્ટિબ્રેટની અથવા ઇનવર્ટિબ્રેટની અંદર પેરાસાઇટ તરીકે રહેતા જોવા મળે છે. મલેરિયા કોઝ કરે છે એટલા માટે એને મલેરિયલ પેરાસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓલ ધીઝ રિસાઇડ ઇન આરબીસી. મેનની વાત કરીએ તો એ આરબીસીની અંદર રહેતા જોવા મળે, આરબીસીની અંદર રિપ્રોડક્શન કરતા જોવા મળશે અને ત્યાર પછી એ આરબીસીને ડિસ્ટ્રોય કરી નાખશે, આરબીસીને બ્રેક કરી નાખશે. હવે આરબીસી બ્રેક થઈ જાય તો ઓક્સિજન બોડીને પૂરતા પ્રમાણમાં મળતો નથી. બોડીને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળશે નહીં તો દરેક સેલને ઓક્સિજનની જે જરૂરિયાત છે એ પૂરી થશે નહીં, જરૂરિયાત પૂરી નહીં થાય તો વેરિયસ ડિસીઝ થતા જોવા મળે. એટલે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સને લીધે મલેરિયા તો થાય જ છે, ફીવર આવે છે, આ ઉપરાંત પણ બીજા ઘણા ડિઝીઝ થતા જોવા મળે. શું કામે? આરબીસી બ્રેક થઈ જાય છે એટલા માટે. Mosquitoes are the transmitting agents or vectors of this malarial parasite. હવે મલેરિયલ પેરાસાઇટ્સ જે છે પ્લાઝ્મોડિયમની જેટલી સ્પીસીસ છે એના ટ્રાન્સમિટિંગ એજન્ટ અથવા તો વેક્ટર, એટલે કે એવી સ્પીસીસ કે જે કોઈ પણ એનિમલની અંદર મલેરિયા કોઝ કરે છે, આવી સ્પીસીસ છે. વેક્ટર જે છે એ કઈ છે? મોસ્કિટોસ છે. અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સના વેક્ટર કોણ છે તો કે ફિમેલ એનોફિલિસ મોસ્કિટો જે છે એ એના વેક્ટર છે. નોટ કરી લેજો, ફિમેલ એનોફિલિસ મોસ્કિટો જે છે એ વેક્ટર તરીકે વર્ક કરશે અને મેઇન હોસ્ટ હશે મેન. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની 4 અલગ અલગ પ્રકારની સ્પીસીસ મલેરિયા કોઝ કરતી જોવા મળે હ્યુમનની અંદર, મેનની અંદર. 4 પ્રકારની અલગ અલગ સ્પીસીસ છે. કઈ કઈ સ્પીસીસ છે તો કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ મલેરિયાઈ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. આ 4 સ્પીસીસ છે કે જે હ્યુમનની અંદર મલેરિયા કોઝ કરે છે. કઈ? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ મલેરિયાઈ એન્ડ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. અહીંયા આપણે આ વિડીયો લેક્ચરમાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની વાત કરવાની છે, બીકોઝ આપણા સિલેબસમાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ આપેલું છે એટલા માટે આપણે પ્લાઝ્મોડિયમની વાઇવેક્સની વાત કરશું. આ ઉપરાંત એક ઇન્ફોર્મેશન આપું તમને કે પ્લાઝ્મોડિયમ ઓવેલ જે છે એ રેરેસ્ટ સ્પીસીસ છે, એટલે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ પ્લાઝ્મોડિયમ ઓવેલ. અહીંયા તમે જોઈ શકો છો કે પ્લાઝ્મોડિયમ ઓવેલની ઇમેજ આપેલી છે. આ જે રાઉન્ડ શેપ છે એ આ આરબીસીની અંદર દેખાય છે. આ રાઉન્ડ શેપ છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? પ્લાઝ્મોડિયમ ઓવેલ. કઈ સ્પીસીસ છે આ? પ્લાઝ્મોડિયમ ઓવેલ છે. ઓકે, ઓવેલ. આ જે નેક્સ્ટ સ્પીસીસ જે છે એ કઈ છે? પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ મલેરિયાઈ. કઈ સ્પીસીસ છે? મલેરિયાઈ. અહીંયા એમ કરી દઉં છું એટલે તમને ઇઝીલી ખબર પડે કે આ કઈ સ્પીસીસ છે? પ્લાઝ્મોડિયમ મલેરિયાઈ.
અને લાસ્ટ વન જે છે સી શેપ જોવા મળે, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. કઈ સ્પીસીસ છે? પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની ઇમેજ આપણે આગળની સ્લાઇડમાં જોઈ. આ છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. આ બધું પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ જ છે. આ બધા જે ડોટ્સ દેખાય છે એ બધા છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમના પેરેસાઇટ્સ જ છે. સિસ્ટમેટિક પોઝિશનની વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની સિસ્ટમેટિક પોઝિશનમાં એનું ફાઇલમ છે, ફાઇલમ પ્રોટોઝોઆ. પ્રોટોઝોઆ મીન્સ સિંગલ સેલ એનિમલ. નોટ કરી લેજો, પ્રોટોઝોઆ મીન્સ સિંગલ સેલ યુકેરિયોટિક એનિમલ. સેકન્ડ છે સબ ફાઇલમ સ્પોરોઝોઆ. સ્પોરોઝોઆ એટલે કે સ્પોર ફોર્મ કરતા હોય એવા પ્રોટોઝોઅન એનિમલ્સ, એને આપણે કહેશું સ્પોરોઝોઆ. ટીલિયોસ્પોરા મીન્સ શું થાય કે ટીલિયોસ્પોરા એટલે કે આ ક્લાસના એનિમલ જે છે એ થિક સ્પોર પ્રોડ્યુસ કરે છે. શું કરે છે? થિક સ્પોર પ્રોડ્યુસ કરતા એનિમલ્સ બધા કેમાં આવશે? ટીલિયોસ્પોરામાં. તો આ ટીલિયોસ્પોરિયા જે છે એ ટીલ્યુટોસ્પોર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. નોટ કરી લેજો, ટીલિયોસ્પોરિયા જે છે એને ટીલ્યુટોસ્પોર તરીકે પણ ઓળખવામાં આવે છે. સબ ક્લાસ છે કોકિડિયા. કોકિડિયા જે છે એ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ છે. કેવા છે? ઇન્ટ્રાસેલ્યુલર. ઇન્ટરસેલ્યુલર નથી, ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ્સ છે. ઓકે, બાકી એનું સબ ઓર્ડર છે હિમોસ્પોરિયા, હિમોસ્પોરીના, જીનસ પ્લાઝ્મોડિયમ એન્ડ સ્પીસીસ વાઇવેક્સ, કે જેની આપણે આ લેક્ચરમાં વાત કરવાની છે. ડિસ્ટ્રીબ્યુશન જોઈએ પ્લાઝ્મોડિયમનું, તો પ્લાઝ્મોડિયમ જે છે એ વાઇડ સ્પ્રેડ છે. ટ્રોપિકલ અને ટેમ્પરેટ કન્ટ્રીઝમાં જોવા મળતો એક પેરાસાઇટ છે. ટ્રોપિકલ અને ટેમ્પરેટ કન્ટ્રી કેવા? જેવા કે બ્રાઝિલ, કેન્યા, ઇન્ડિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, આ બધા દેશોમાં પ્લાઝ્મોડિયમ જે છે એ ઇઝીલી જોવા મળે છે. આ બધા ટ્રોપિકલ કન્ટ્રીઝ છે. વેર ધ માઇગ્રેટરી બર્ડ્સ આર હોસ્ટ, ધ પેરાસાઇટ્સ આર સ્પ્રેડ ઓવર ધ વર્લ્ડ. માઇગ્રેટરી બર્ડ પણ એના હોસ્ટ છે, એટલે કે માઇગ્રેટરી બર્ડમાં પણ એ ડિઝીઝ કોઝ કરતા જોવા મળે છે અને ઓલ ઓવર વર્લ્ડમાં એ ફેલાયેલા છે. પ્લાઝ્મોડિયમ આખા વર્લ્ડમાં ફેલાયેલી સ્પીસીસ છે. ઓફ ધ હ્યુમન ઇન્ફેક્ટિંગ પેરાસાઇટ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ઇઝ ધ મોસ્ટ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ. સૌથી વધારે પ્રમાણમાં જો ફેલાયેલો જો પ્લાઝ્મોડિયમની સ્પીસીસ હોય તો એ છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. ઇટ પ્રિવેલ્સ મેઇનલી ઇન ટેમ્પરેટ રિજિયન્સ ઓફ ધ વર્લ્ડ. Plasmodium falciparum is confined to the warmer parts. દુનિયાના જે વાર્મર એરિયા જે છે, એટલે કે ગરમ જે જ્યાં વાતાવરણ જોવા મળે ત્યાં ફાલ્સીપેરમ ઇઝીલી જોવા મળે છે. એનાથી થોડુંક ઓછું ગરમ જે વાતાવરણ જોવા મળે એવા દેશોમાં પ્લાઝ્મોડિયમ મલેરિયા જોવા મળે અને ત્યાર પછી પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જોવા મળે. પ્લાઝ્મોડિયમ ઓવેલ જે છે એ વાઇડ સ્પ્રેડ છે, આખી દુનિયામાં જોવા મળે છે, પણ રેર છે. એટલે કે આખી દુનિયામાં ગમે ત્યાં જોવા મળે પણ ઓછા પ્રમાણમાં જોવા મળશે. આ 4 કરતાં કમ્પેર ટુ એની સંખ્યા ઓછી જોવા મળે છે પ્લાઝ્મોડિયમ ઓવેલની. લાઈફ સાયકલની વાત કરીએ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ઇઝ ધ મોસ્ટ કોમન ઓફ ધ હ્યુમન ઇન્ફેક્ટિંગ મલેરિયા ફીવર પેરાસાઇટ. હ્યુમનમાં મલેરિયા ફીવર જો કોઝ કરતા હોય તો એવું એનિમલ કયું છે, એવો પેરાસાઇટ કયું છે? તો કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. It is the causative organism of being tertian of Vivax malaria, which is characterized by 48-hour cycles between the first malaria fever and subsequent recurrent of chills and fever. આ 48 કલાકની એની લાઈફ સાયકલ જોવા મળે. 48 કલાક પછી પહેલીવાર મલેરિયાને લીધે તાવ આવતો જોવા મળે, ત્યાર પછી વારે વારે તાવ અને ઠંડી આવતા જોવા મળે. ઠંડી આવશે પછી તાવ આવશે, ઠંડી આવશે પછી તાવ આવશે, આવી રીતે રિકરન્ટ થતું જોવા મળે
48 hours પછી એકવાર મલેરિયલ પેરાસાઇટ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ બોડીની અંદર એન્ટર થઈ જાય, 48 hours એની લાઈફ સાયકલ કમ્પ્લીટ થાય, ત્યાર પછી મલેરિયા કોઝ થતો જોવા મળે. ઇટ ઇઝ એન ઇન્ટરસેલ્યુલર પેરાસાઇટ ઇન મેન. મેનની અંદર ઇન્ટરસેલ્યુલર પેરાસાઇટ છે. ઇન્ટરસેલ્યુલર મીન્સ કે સેલની અંદર રહેતા જોવા મળે છે, એટલે કે કોઈ પણ સેલની અંદર એ જોવા મળશે. તો કયા સેલની અંદર એ રહેતા જોવા મળે? સો Plasmodium vivax are living in the RBCs and liver cells. liver cells અને RBC ની અંદર રહેતા જોવા મળે. આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે RBC જે છે એને બ્રેક કરી નાખે છે, ડિસ્ટ્રોય કરી નાખે છે. તો RBC ની અંદર રહે છે, આ ઉપરાંત એ લિવર સેલની અંદર પણ રહેતા જોવા મળે. while extracellular in mosquito. હવે જ્યારે મોસ્કિટોની અંદર એન્ટર થાય ત્યારે એ કોઈ પણ સેલની અંદર રહેતા નહીં જોવા મળે, એક્સ્ટ્રા સેલ્યુલર છે, એટલે કે સેલની બહાર હશે. તો સેલની બહાર કઈ જગ્યાએ હોય? તો એ એલિમેન્ટરી કેનાલ અને સલાઇવરી ગ્લેન્ડની અંદર રહેતા જોવા મળશે. એલિમેન્ટરી કેનાલની અંદર કઈ રીતે રહેતા જોવા મળે? બિકોઝ મોસ્કિટો જે છે એ બ્લડ સકિંગ એનિમલ છે, એટલે જ્યારે એ મોસ્કિટો બ્લડ સક કરશે તો બ્લડની સાથે સાથે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે છે એની એલિમેન્ટરી કેનાલમાં આવી જશે, ત્યાંથી ટ્રાવેલ કરી અને સલાઇવરી ગ્લેન્ડમાં જશે, અને જ્યારે ફરી પાછું કોઈ પણ એનિમલને બાઇટ કરશે ત્યારે એની સલાઇવરી ગ્લેન્ડમાંથી એની સલાઇવા સાથે સાથે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ પણ એનું પણ ટ્રાન્સમિશન થતું જોવા મળશે. હોસ્ટની વાત કરીએ, ધ લાઈફ સાયકલ ઓફ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ. બહુ જ કોમ્પ્લિકેટેડ અહીંયા પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની લાઈફ સાયકલ જોવા મળે છે. બિંગ ડાયજેનેટિક એટલે કે અહીંયા એની લાઈફ સાયકલ 2 હોસ્ટમાં કમ્પ્લીટ થાય છે. ઇટ ઇઝ કમ્પ્લીટેડ ઇન 2 હોસ્ટ, મેન એન્ડ મોસ્કિટો. તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની લાઈફ સાયકલ જે છે એ 2 હોસ્ટમાં કમ્પ્લીટ થાય છે, મેન અને મોસ્કિટો, એટલા માટે એ ડાયજેનેટિક છે. ફર્સ્ટ મેનની વાત કરીએ તો મેનની અંદર એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ એની કમ્પ્લીટ કરે છે. એ સેક્સ્યુઅલ સાયકલ ઇઝ પાસ્ડ ઇન મેન ઇન 2 ફેઝ. 2 ફેઝમાં એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ મેનની અંદર કમ્પ્લીટ થાય. ફર્સ્ટ ફેઝ ઇન લીવર. પહેલો ફેઝ ક્યાં થાય? લીવર સેલ્સની અંદર. ઇઝ કોલ્ડ લીવર સ્કિઝોગોની. લીવર સેલ્સની અંદર ફર્સ્ટ ફેઝ જોવા મળે એને આપણે કહીશું લીવર સ્કિઝોગોની. તો સ્કિઝોગોની એટલે શું થાય એનો મિનિંગ લખી લેજો, નોટ કરી લેજો. સ્કિઝોગોની મીન્સ એ સેક્સ્યુઅલ રીપ્રોડક્શન બાય મલ્ટિપલ ફિઝન. મલ્ટિપલ ફિઝન દ્વારા એ સેક્સ્યુઅલ રીપ્રોડક્શન થાય ઇન પેરાસાઇટિક સ્પોરોઝોઅન. પેરાસાઇટિક સ્પોરોઝોઆ જે છે એ સેક્સ્યુઅલ રીપ્રોડક્શન બતાવશે કોઈ પણ એનિમલના સેલની અંદર. એ સેક્સ્યુઅલ રીપ્રોડક્શન બતાવશે બાય મલ્ટિપલ ફિઝન. મલ્ટિપલ ફિઝન એટલે એકમાંથી ઘણા બધા એનિમલ્સ બનવું. એટલે મલ્ટિપલ ફિઝન જે એ સેક્સ્યુઅલ રીપ્રોડક્શનનો ટાઈપ છે, કોઈ પણ એનિમલની ના સેલની અંદર એ પરફોર્મ કરશે પેરાસાઇટિક સ્પોરોઝોન, તો એને આપણે શું કહેશું? સ્કિઝોગોની. હવે લીવરની અંદર કરે છે એટલા માટે એ લીવરની અંદર મલ્ટિપલ ફિઝન જોવા મળે છે, એટલે આપણે એને કહેશું લીવર સ્કિઝોગોની. It involves multiple fission forming merozoites at the end. હવે મલ્ટિપલ ફિઝન થાય ત્યાર પછી શું પ્રોડ્યુસ થશે? તો કે મેરોઝોઇટ્સ પ્રોડ્યુસ થશે. સ્કિઝોગોનીની ડેફિનેશન લખી લીધી. હવે મેરોઝોઇટ્સ એટલે શું? તો નોટ કરી લેજો. મેરોઝોઇટ્સ આર સ્મોલ અમીબોઇડ સ્પોરોઝોઅન. મેરોઝોઇટ્સ શું છે? તો કે સ્મોલ અમીબોઇડ સ્પોરોઝોઅન છે, નાના અમીબા જેવા સ્પોરોઝોઅન છે. which are capable of initiating a new sexual or asexual cycle of development. તો મેરોઝોઇટ એટલે એવા એનિમલનું એ સ્ટેજ છે, એવું ફોર્મ છે કે જે અમીબા જેવું દેખાય છે, નાના અમીબા જેવું, અને એની પાસે કેપેબિલિટી છે કે એ સેક્સ્યુઅલ અથવા સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ત્યાંથી સ્ટાર્ટ કરી શકે છે. ફર્સ્ટ સ્ટેજની વાત થઈ. ફર્સ્ટ સ્ટેજ ક્યાં જોવા મળે? લીવરની અંદર. ત્યાં લીવર સ્કિઝોગોની પરફોર્મ થાય. લીવર સ્કિઝોગોની પરફોર્મ થાય, મલ્ટિપલ ફિઝન થાય. મલ્ટિપલ ફિઝનને લીધે
શું પ્રોડ્યુસ થાય? મેરોઝોઇડ પાસે કેપેબિલિટી છે કે એ સેક્સ્યુઅલ અથવા સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ત્યાંથી ઇનિશિએટ કરી શકે, ચાલુ કરી શકે. સેકન્ડ ફેઝની વાત કરીએ હ્યુમનની અંદર, તો સેકન્ડ ફેઝ ક્યાં કમ્પ્લીટ થશે? તો કે આરબીસીની અંદર. ફર્સ્ટ ફેઝ લીવર સેલની અંદર કમ્પ્લીટ થાય છે, સેકન્ડ ફેઝ આરબીસીની અંદર કમ્પ્લીટ થાય છે. ઇટ ઇઝ નોન એઝ ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની. એને શું કહેવામાં આવે છે? આરબીસીની અંદર પરફોર્મ થાય છે, રેડ બ્લડ સેલ્સની અંદર એ કમ્પ્લીટ થાય છે. આરબીસીનો કલર છે રેડ, એટલા માટે એને ઇરિથ્રોસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આરબીસીની અંદર જો સ્કિઝોગોની પરફોર્મ થાય તો એને આપણે ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની તરીકે ઓળખશું. શું કહેશું આપણે એને? ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની. ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની તરીકે આપણે એને ઓળખશું. કોની અંદર સ્કિઝોગોની પરફોર્મ થાય છે? આરબીસીસની અંદર સેકન્ડ સ્ટેજમાં એને આપણે ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની તરીકે ઓળખશું. વિચ ફોર્મ્સ ગેમેટોસાઇટ્સ એટ ધ એન્ડ. હવે ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોનીની અંદર શું થશે? તો કે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થશે બાય મલ્ટિપલ ફિઝન. મલ્ટિપલ ફિઝનને લીધે ઘણા બધા એનિમલ પ્રોડ્યુસ બનશે કે જે ગેમેટોસાઇટ્સ પ્રોડ્યુસ કરશે. એટ ધ એન્ડ એ શું પ્રોડ્યુસ કરશે? ગેમેટોસાઇટ્સ પ્રોડ્યુસ કરશે. તો ગેમેટોસાઇટ્સ શું છે? નોટ કરી લેજો. ગેમેટોસાઇટ્સ એ એક જર્મ સેલ છે કે જે ગેમેટોજીનેસિસની પ્રક્રિયા દ્વારા માઇટોસિસ અથવા મિયોસિસ દ્વારા ગેમેટ્સ પ્રોડ્યુસ કરે છે. શું છે? જર્મ સેલ છે. ગેમેટોજીનેસિસની પ્રક્રિયા દ્વારા માઇટોસિસ અથવા મિયોસિસ દ્વારા શું પ્રોડ્યુસ કરશે? ગેમેટ્સ પ્રોડ્યુસ કરશે. હવે ગેમેટ્સ બે પ્રકારના હોય, મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ. તો મેલ ગેમેટને આપણે શું કહેશું? સ્પર્મેટોસાઇટ્સ તરીકે ઓળખશું, જ્યારે ફિમેલ ગેમેટ્સને આપણે oocytes તરીકે ઓળખશું. નોટ કરી લેજો. મેલ ગેમેટ નોન એઝ સ્પર્મેટોસાઇટ્સ while female gametes are called as oocytes. સેકન્ડ હોસ્ટ છે મોસ્કીટો, વેક્ટર છે, એના વિશે આપણે વાત કરીએ. સેક્સ્યુઅલ સાયકલ ઇઝ કમ્પ્લીટેડ ઇન ફિમેલ એનોફિલિસ મોસ્કીટો. એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ક્યાં કમ્પ્લીટ થાય? મેનની અંદર. સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ક્યાં કમ્પ્લીટ થશે? મોસ્કીટોની અંદર. ક્યાં મોસ્કીટોની અંદર? તો કે ફિમેલ એનોફિલિસ મોસ્કીટોની અંદર એની સેક્સ્યુઅલ લાઈફ સાયકલ કમ્પ્લીટ થાય છે. ઇટ ઓલ્સો ઇન્વોલ્વ્સ 2 ફેઝ. અહીંયા પણ 2 ફેઝ જોવા મળે. મેનની અંદર એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલના પણ 2 ફેઝ જોવા મળ્યા હતા, લીવર સ્કિઝોગોની અને ઇરિથ્રોસાઇટિક સ્કિઝોગોની. અહીંયા પણ 2 ફેઝ જોવા મળે છે, ગેમેટોગોની અને સ્પોરોગોની. ગેમેટોગોની એટલે શું? કે ગેમેટ પ્રોડ્યુસ કરે એને ગેમેટોગોની, અને સ્પોર પ્રોડ્યુસ કરશે એ સ્પોરોગોની. ગેમેટોગોની ઇઝ કન્સર્ન્ડ વિથ પ્રોડક્શન એન્ડ ફ્યુઝન ઓફ ગેમેટ્સ. તો ગેમેટોગોનીમાં શું થશે? કે ગેમેટ્સ પ્રોડ્યુસ થશે અને આ ગેમેટ્સનું ફ્યુઝન થશે. વેરેઝ સ્પોરોગોની ઇઝ પોસ્ટ ઝાયગોટિક મલ્ટીપ્લિકેશન resulting in the formation of infective individuals, the sporozoites. In short, એટલું યાદ રાખો, સ્પોરોગોની એટલે કે સ્પોર પ્રોડ્યુસ કરવા. ઓકે, તો અહીંયા આપણે આજે વાત કરી પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની, પ્લાઝ્મોડિયમની 4 સ્પીસીસની, એના સિસ્ટમેટિક પોઝિશનની, એના હોસ્ટ વિશેની વાત કરી કે ક્યાં એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ જોવા મળે છે, ક્યાં સેક્સ્યુઅલ લાઈફ સાયકલ જોવા મળે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્સ્યુઅલ અને એ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ મેન અને મોસ્કીટોની અંદર કઈ રીતે કમ્પ્લીટ થાય છે એની વાત કરશું. ઓકે, થેન્ક યુ.